જે પ્રમાણે દબંગાઈ ચાલે છે બાપ દીકરા બેયની, એ દબંગાઈથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને કોઈ માણસ આનો અવાજ ઉઠાવવા સક્ષમ સ્થાનિક લેવલે નથી. અત્યારે અહીંયા કે અલ્પેશ કથિરિયા આવે છે, હું AK-47 લઈને આવે છે, એ અહીંયા આવે છે. ગોંડલની વ્યવસ્થા તમે પડકારી છે એટલે એને કહેવા આવે છે. કોઈ કાયરતાના મોતે મરવા ન માગતો હોય એની જગ્યાએ પોતે એને એવું કીધું છે કે ભાઈ માનું ધાવણ થયું હોય તો આવી જાય, તો ભાઈ આવ્યા. ગોંડલના રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ અલ્પેશ કથિરિયાના વિરોધમાં અને ગણેશ જાડેજાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, તો કેટલાક લોકો છે અલ્પેશ કથિરિયાના સ્વાગત માટે પણ પહોંચ્યા છે. આપણે દ્રશ્યો છે તે દેખાડવા માગીશું કે મોટી સંખ્યામાં લોકો છે તે અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવા પહોંચ્યા હતા. તો બીજી તરફ તેમના સ્વાગત માટે પણ અનેક લોકો છે તે ગોંડલમાંથી છે તે પહોંચ્યા છે. રાજુ સખિયા સહિતના આગેવાનો છે તે પણ પહોંચ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા અલ્પેશ કથિરિયાના વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ તેમનું સમર્થન પણ છે. ગેરકાનૂની કામો અને જે પ્રમાણે દબંગાઈ ચાલે છે બાપ દીકરા બેયની, એ દબંગાઈથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને કોઈ માણસ આનો અવાજ ઉઠાવવા સક્ષમ સ્થાનિક લેવલે નથી. એટલા માટે અલ્પેશભાઈ કથિરિયાએ જે કાંઈ અન્યાય થયો હતો પાટીદાર સમાજ અને બીજા ત્રીજા ઘણા બધા મુદ્દાઓ પર જે અન્યાય થયા હતા એના ઉપર પોતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેનાથી ગભરાઈ જાય અને આ બાપ દીકરાએ બેએ આને પડકાર્યા છે અને અહીંયા લલકારીને બોલાવ્યા છે. એટલા માટે કે બીજો કોઈ ભવિષ્યની અંદર ગોંડલની એની મનસૂબી પ્રમાણે ચાલતી વ્યવસ્થામાં કોઈ અવાજ ન ઉપાડવા માટે ગુજરાતભરમાંથી કોઈ નવો ચહેરો ન જાગે એવા આશયથી આ વિરોધ પ્રદર્શન કરવા માટે અને આને લલકારવામાં આવેલ છે. અલ્પેશભાઈ કથિરિયા અગાઉ પણ લડાઈ લડી ચૂકેલા છે. અનામત આંદોલનની આખી ટીમ છે અને એ ટીમને લલકારી છે. એની ઉપર ખોટા આક્ષેપો નાખ્યા છે 14 પાટીદારોની હત્યાના. જો એ એમ કહેતા હોય કે 14 પાટીદારોની હત્યા અલ્પેશ કથિરિયાએ કરાવી છે, એનું આડ એની માથે છે, તો સરકારે જે સ્વીકાર્યું એ કોની માથે છે? સરકાર તો ભારતીય જનતા પાર્ટીની. બીજું એ લોકોને કોઈ અહીંયા લોકોથી, જાતિથી કે ધર્મથી કોઈ લેવા દેવા નથી. એને બસ એના શાસનથી, એની પદ પ્રતિષ્ઠા અને પૈસા અને એની દબંગાઈથી મતલબ છે. બાકી પુલવામા જે આ પહેલગામની અંદર 27 લોકો શહીદ થઈ ગયા હોય અને બીજે જ દિવસે અહીંયા કે આવી આઈસ્ક્રીમ પાર્ટીઓ ફટાકડા ફોડવાના, વાણી વિલાસ કરવાના કાર્યક્રમ રાખે, એ કોઈ સારા દેશ હિતના નેતા ગણાય નહીં. એટલે એની જે પ્રમાણની માનસિકતા અને એની છીછરી રાજનીતિ છે એ અહીંયા આંખે વળગી આવે છે. હકીકત આ છે અને અહીંયા કે ગોંડલની અંદર લોકો બદલાવ ઈચ્છે છે ને બદલાવ આવશે. પાટીદાર નેતા કેમ નથી કોઈ સામે આવતું? ગોંડલમાં નથી કોઈ મોટા નેતા? નરેશભાઈ હોય બિલકુલ છે, કરવા લેવા બંનેમાં છે, તો કેમ બિલકુલ છે, નેતા કોઈ નથી આવતું? બિલકુલ છે. મોટા નેતા ન આવવા પાછળનું કારણ એમના ઉદ્યોગ ધંધા અને જે કાંઈ એની મિલકતો હોય એ મિલકતોની ગેરકાનૂની ધંધા કરે છે તો એને દબાવ. હા, ગેરકાનૂની ધંધા કરવા વાળા ઘણા બધા છે. આ ઘણા બધા છે. જે નથી એ લોકો દબાયેલા છે. દબાયેલા એટલા માટે છે કે એને ખબર છે કે ભાઈ આપણે અહીંથી મિલકત વેચવી હોય, એને કોઈ પ્રોડક્ટ કરવી હોય તો પ્રોડક્ટ કરવી હોય, આનાથી વિરુદ્ધ જઈને ના થઈ શકે. પાટીદારો જ મોટી સંખ્યામાં વિરોધ પણ કર્યા છે અલ્પેશ કથિરિયાનો. પાટીદારો જે અલ્પેશ કથિરિયાનો વિરોધ કરી રહ્યા છે એ બધાયના બેકગ્રાઉન્ડ તમે જોવો, એ પદ, પૈસા, પ્રતિષ્ઠા, ગેરકાનૂની ધંધા સાથે જોડાયેલા છે અને એને એ ફરજિયાત કરવું પડે. ચૂંટણી આટલો બધો માહોલ ગરમાયો શા માટે? ક્યારથી માહોલ ગરમાયો અને ચૂંટણીની તૈયારી છે એવું પણ કહી રહ્યા છે. કોઈ ચૂંટણીની અહીંયા તૈયારી નથી. માહોલ ગરમાવા પાછળનું ખાસ કારણ એ છે કે આ બાપ દીકરા બેયને કાયમીને માટે ભય રહે છે કે અહીંયા કોઈ વિકલ્પ ઉત્પન્ન થાય, અહીંયા કોઈ એવી વ્યવસ્થા જે અમારી છે એને કોઈ તોડવાવાળું ઊભું થાય. એટલે વારંવાર આવા કરી અને લલકારતા પડકારતા હોય છે. પણ આ વખતે એને ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. અગાઉ પણ એને જે દલિત સમાજના છોકરાનું અપહરણ કર્યું હતું જૂનાગઢથી, એમાં પણ એને થોડીક પેલી મળી છે, નામોશી થઈ છે અને હવે એને એવી ડર લાગે છે કે ભાઈ અહીંયા કોઈ બીજો વિકલ્પ ઊભો ન થાય. એટલા માટે એ વારંવાર આવા વાણી વિલાસો કરી અને લોકોને આવી રીતે ભરમાવતા હોય. પણ ખરેખર ગુજરાત, અમારા મીડિયાના માધ્યમથી ગુજરાતની સરકારને તકેદારી લેવી જોઈએ કે ભાઈ રીબડા એ 2 જણા બાંધતા હોય તો હજારો પોલીસના ધાડા, પોલીસ શું તમારા બેયના બાપુજીની જાગીર છે કે તમે હજારો પોલીસવાળાને 15 દી રોકી લ્યો છો? અત્યારે અહીંયા કે અલ્પેશ કથિરિયા આવે છે, હું AK-47 લઈને આવે છે, એ અહીંયા આવે છે. ગોંડલની વ્યવસ્થા તમે પડકારી છે એટલે એને કહેવા આવે છે. કોઈ કાયરતાના મોતે મરવા ન માગતો હોય એની જગ્યાએ પોતે એને એવું કીધું છે કે ભાઈ માનું ધાવણ થયું હોય તો આવી જાય, તો ભાઈ આવ્યા. તમને મીડિયાને કોઈ એમ કહે કે ભાઈ તમે હવે ગોંડલનું કવરેજ લેવા આવો, તમારે માનું ધાવણ થયું હોય તમે આવી જાઓ કે ન આવી જાઓ? તો એવી જ રીતે એ જાહેર જીવનનો માણસ છે, શું કામ ન આવે ભાઈ? એ આવ્યો છે, અહીંયા આવશે, ઘૂસશે, વિરોધ જેને કરવો હોય કરે.
પ્રદર્શન કરવા હોય એ પણ કરે. અને અહીંયા કે અમારા ગોંડલની અંદર 100% પરિવર્તનના એંધાણ છે અને થઈને જ રહેશે. પાટીદાર સમાજમાં બે ફાટા પડે એવું નહીં લાગે? કોઈ જાતના પાટીદાર સમાજમાં નહીં, કોઈ સમાજમાં ફાટા નથી. બધા વ્યવસ્થાના શિકાર છે. બધા જયરાજસિંહ અને એના છોકરાની જે પ્રકારની આ દબંગાઈ છે એના તમામ શિકારો બનેલા છે. એક વખત વિકલ્પ ઉત્પન્ન થશે ને એટલે તમે કહો છો કે ડરાવી ધમકાવીને લોકો ડરાવી ધમકાવીને અહીંયા કરી રહ્યા છે, તો ચૂંટણીમાં તો કોણ ડરાવા ધમકાવે છે? કોને મત બિલકુલ ચૂંટણીની અંદર દોડાવા ધમકાવવા માટે એવું 5000નું અસામાજિક લોકોનું ટોળું રાખેલું છે. બરાબર છે કે જે ટોળું છે એ ચૂંટણી પ્રચારમાં હામું જાય, બોગસ મતદાનમાં ઘૂસી જાય, એ બધી વ્યવસ્થા એ પ્રકારની એ લોકોએ ઊભી કરેલી છે. અને એ ન તૂટે એટલા માટે એ લોકો આ બધું કરી રહ્યા હોય. એટલે ગોંડલમાં એવો કોઈ સક્ષમ પાટીદાર નેતા નથી જે સુરતથી આવવું પડે છે અલ્પેશભાઈ કથિરિયાને? અલ્પેશભાઈ કથિરિયાને પડકાર્યા છે એટલે અલ્પેશભાઈ આવ્યા છે. ગોંડલમાં કોઈને પડકારે ગોંડલમાંથી નહીં આવે. તમે એમ કહો છો કે ગોંડલમાં પાટીદાર સમાજને દબાવવામાં આવે છે, તો રાજકોટ દૂર નથી. રાજકોટ 30 કિલોમીટર. કડવા હોય કે લેવા, ગોંડલમાં બને છે. બંને પાટીદાર સમાજના મોટા આગેવાનો ટ્રસ્ટીઓ છે, તો એ કેમ મેદાનમાં નથી આવતા? કેમ એવા કરી રહ્યા છે કે પાટીદાર સમાજની સાથે ઊભું રહેવાની વાત છે તો પછી કેમ ભાગી રહ્યા છે? જો ખરા અર્થમાં આવું થતું હોય તો એને ઊભું રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ, એમ મારું કહેવાનું. જયરાજસિંહનો ગુનાહિત ઇતિહાસ 1980 થી લઈ લ્યો. 1980 થી જયરાજસિંહનો ગુનાહિત ઇતિહાસ લઈ લ્યો, એની દબંગાઈ લઈ લ્યો, એની કિનાખોરી લઈ લ્યો. આને તમે જોવો તો નજીકના જે અહીંની ધરોહરમાં રહેતા હોય એ લોકો એની સામે ખુલીને આવી નથી શકતા. અને આવી શકવામાં જે લોકો સ્થાનિક લેવલે સરકાર સામે જો પાટીદાર સમાજ પડતો હોય, આખી સરકાર સામે, આ તો એક ગોંડલ છે, તો પછી આખો એક થવું જોઈએ કે ન થવું જોઈએ? પડ્યો જ છે. એક જ નથી, આખો સમાજ એક નથી. એ જ વાત છે. તમને મેં કીધું, હું આપના મીડિયાના માધ્યમથી કહું છું કે આ ગોંડલની અંદર આલખેરે પાટીદાર સમાજ જયરાજસિંહની સલ્તનતને ખતમ કરશે. બિલકુલ જોઈ શકાય છે કે અલ્પેશ કથિરિયા પણ હવે અહીંયા આવવાની તૈયારી થઈ ચૂકી છે. તેમના સમર્થનમાં પણ કેટલાક લોકો છે તે અહીંયા પહોંચ્યા છે. રાજુ સખિયા સહિતના આગેવાનો છે તે અલ્પેશ કથિરિયાના સ્વાગતમાં પહોંચ્યા છે. તો બીજી તરફ એક દ્રશ્ય છે જે જોવા મળી રહ્યું છે કે અલ્પેશ કથિરિયાનો વિરોધ છે તે ગણેશ જાડેજાના સમર્થકો છે તે કરી રહ્યા છે. જોઈ શકાય છે અલ્પેશ કથિરિયા હવે આવી ગયા છે એવું લાગી રહ્યું છે. અને તેમના સ્વાગત માટે લોકો છે તે અહીંયા આવી ગયા છે. અને અત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે જોઈ શકાય છે કે જોઈ શકાય અલ્પેશ કથિરિયા છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. અને તેમના સમર્થનમાં પણ લોકો છે તે આવી રહ્યા છે, નારા છે તે લગાવી રહ્યા છે. જોઈ શકાય છે અલ્પેશ કથિરિયા અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેમનું સ્વાગત છે તે પણ કરવામાં આવી રહ્યું છે. જય સરદાર ના નારા સાથે તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. રાજુ સખિયા સહિતના આગેવાનો છે તે પણ પહોંચ્યા છે. તેમના પણ કેટલાક સમર્થકો છે તે અહીંયા પહોંચ્યા છે. અને અત્યારે મોટી સંખ્યામાં આગેવાનો અહીંયા પહોંચી રહ્યા છે. અત્યારે મીડિયાનું નિવેદન છે તે આપી રહ્યા છે. વિસ્તારોની અંદર લોકોમાં ખૂબ ડરનો માહોલ છે. આ વિસ્તારોની વાત કરીએ તો અહીંયા ઘણા બધા લોકોને ઉભા કરીને વિરોધનું આયોજન છે એનું અમે સ્વાગત કરીએ છીએ. જે કાળા વાવટા ફરકાવીને સ્વાગત કરી રહ્યા છે અને અમે કેસરિયાથી જય શ્રી રામના નારાથી જવાબ આપીશું. આ લોકશાહી છે, કોઈના બાપની જાગીર નથી. ગોંડલમાં આવનારા દિવસોમાં મજબૂતાઈ સાથે આવશું, હજી આવીશું અને ગોંડલમાં કોઈ વિરોધ નથી. ગોંડલમાં અમે દર્શન કરવા આવ્યા છીએ, ગોંડલને ફરીશું, મજા કરીશું. અરે વિરોધીઓનું સ્વાગત છે, આનાથી મજબૂતથી વિરોધાઈ થવો જોઈએ. મજબૂતાઈથી જોઈએ છીએ આગળ આગળ ગોંડલને દર્શન 100% ભાઈ મળે. અમે જે કાંઈ પણ સુલતાનપુરની સભામાં જે કાંઈ પણ પડકાર ફેંકવામાં આવ્યો હતો, અને કહેવાય ને કે ગોંડલ છે ને એ ગુજરાતનું એક અભિન્ન અંગ છે. અને કોઈ પણ લોકો આપણને ત્યાં આવવા માટે રોકી ના શકે, કોઈ પણ લોકો પડકાર ના ફેંકી શકે. અને કહેવાય ને કે ગોંડલની જનતાને અમે એ એટલું દર્શાવવા આવ્યા છીએ કે તમે જે ભયની અંદર જીવો છો એ ભયની અંદર જીવવાની કોઈ જ જરૂર નથી. આવી લુખી ધમકીઓ તો ઘણી બધી મળતી રહેશે અને એ ધમકીઓને સ્વીકારી અને આજે અમે ભય મુક્ત થઈ અને ગોંડલમાં તમારી સમક્ષ ઉપસ્થિત છીએ. ઠેર ઠેર જે વિરોધ થઈ રહ્યો છે એમની તમને પણ ખબર છે. બધી જ મોટી સંખ્યામાં વિરોધ થઈ રહ્યો છે.
જે કાંઈ પણ વિરોધ થઈ રહ્યો છે ને એ વિરોધ એક મેનેજેબલ વિરોધ છે. બધાની પાસે સેમ જ ઝંડા છે, સેમ જ બેનર છે અને બધા એક સરખો વિરોધ કરી રહ્યા છે. મતલબ એને મેનેજ કરવામાં આવી રહ્યા છે અને એમાં વિરોધવાળા પણ જેટલા છે એમાંથી 10 જણાનો અમને ફોન આવ્યો છે. 10 જણાનો અમને ફોન આવ્યો છે કે તમે અહીંયા આવી રીતે આવશો તો અમને લોકોને આ ધંધા નહીં કરવા દે, રોજગાર નહીં કરવા દે. એટલે બેન અમારે કરવો નથી પણ છતાં પણ અમારે તમારી સમક્ષ આવવું પડશે, નહીંતર આ લોકો અમને હેરાન કરશે. એવા અમને પણ ફોન આવ્યા છે અને આ લોકોની જે કંઈ પણ કહેવાય ને એની રણનીતિ હતી એ કાલ રાતે જે મિટિંગમાં જે કંઈ પણ વાતચીત થઈ એ વાતચીત અમને કાલ રાતની ખબર હતી. ધન્યવાદ. મોટી સંખ્યામાં સમર્થકો પણ આવ્યા છે ને એટલી જ મોટી સંખ્યામાં તેમના વિરોધીઓ છે તે પણ અહીંયા આવ્યા છે. અત્યારે ગોંડલમાં અલગ અલગ જગ્યાએ જિગીસા પટેલ સહી અને અલ્પેશ કથિરિયા છે તે જઈ રહ્યા છે. અત્યારે તેમનું સ્વાગત પણ છે તે ગોંડલ આશાપુરા ચોકડી ખાતે છે તેમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ વિરોધ પણ છે તે થઈ રહ્યો છે. અન્ય બાજુ વિરોધના પણ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે.